ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 53मो श्लोक वैराग्यष्टक। वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः समैव परितोषो निर्विशेषो विशेषः स तु भवतु दरिद्रो यस्य तृष्णा विशाला मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः। એટલે આ શ્લોક જે છે એમાં ભર્તૃહરિ મહારાજ એક નવી વ્યાખ્યા ગરીબી અને સમૃદ્ધિ બંનેની એક નવી વ્યાખ્યા જ આપી રહ્યા છે. અને અહીંયા આમ બહારની દ્રષ્ટિએ તમે જુઓ જો બાહ્ય દ્રષ્ટિએ તમે જો જુઓ તો એ વ્યાખ્યા અને આ શાસ્ત્રની વ્યાખ્યામાં બહુ મોટો ભેદ છે. અને ભેદ હોય તો પછી વાસ્તવમાં કઈ વ્યાખ્યા સાચી ગણવી એ વસ્તુ પણ આપણે નક્કી કરવાની છે. આમ તો જો કે જોયેલો છે શ્લોક, પણ ઘણા દિવસો પછી કરીએ છીએ એટલે ફરી યાદ કરાવું છું. એટલે એક કન્વેન્શનલ ડેફિનેશન, એક સામાન્ય વ્યાખ્યા ગરીબી અને અમીરી. અમીર વ્યક્તિ ધનિક વ્યક્તિ કોને કહેવાય? જેની પાસે ઘણું બધું ભૌતિક સંપત્તિ હોય, ઘણી બધી વસ્તુઓ એના તાબામાં હોય એમ. એ જ છે દુનિયા જગતની અંદર કે તમારી તાબાની વસ્તુ, જગતમાં બધું ઈશ્વરનું છે બરાબર છે, પરંતુ તમારા તાબામાં આવે. હવે તમે એ બધી વસ્તુઓને તમારી કહો, જેટલી એ બધી વસ્તુઓ તમે તમારી માલિકી જેટલી વસ્તુઓ પર વધુ એટલા તમે ધનિક. સરળ વ્યાખ્યા. અને ઓછી માલિકીની વસ્તુઓ હોય આપણી પાસે તો એ વ્યક્તિ ગરીબ છે એવું કહેવાય. આ બધી સામાન્ય વ્યાખ્યા આપણે જે જોતા હોઈએ છીએ ગરીબી અમીરીની, એ બધી આ પ્રકારની વ્યાખ્યાઓ છે. અને અહીંયા આચાર્ય શાસ્ત્રની વ્યાખ્યા લાવે છે એના માટે. અને આ જે છે કેમ પણ આ વસ્તુઓની માલિકી માટેની આટલી બધી કેમ ઝંખના હોય છે મનુષ્યને, એ પણ આપણે વાત થઈ હતી જ. ભર્તૃહરિ એ બતાવે છે કે ખરેખર વસ્તુઓ તમે વસાવો એવું નહીં, પણ વસ્તુઓ જે તમારી માલિકીમાં લાવવા માગો છો એના દ્વારા તમને આનંદ જોઈએ છે અને સલામતી જોઈએ છે. એના માટે તમે વસ્તુઓ જગતમાં પડી હોય, બાજુમાં જ હોય, પણ મારી માલિકીની ન હોય તો મને આનંદ નથી આવતો. કદાચ ઈર્ષા પણ થઈ શકે અન્યની માલિકીની હોય તો. એટલે એ દૃષ્ટિએ વાસ્તવની અંદર જે કંઈ આપણી પાસે પોઝેશન જેને કહીએ, મકાન સર્ટિફિકેટ, શેર સર્ટિફિકેટ, આ તે બધું ગણી લેવાનું, જમીનો આ તે બધું, એ બધી જ વસ્તુઓ જેટલી અંશે આપણી માલિકીની વધારે એટલા આપણે ધનિક વધારે. પરંતુ એ છેવટે તો આપણે સુખ માટે કે સલામતી માટે આપણે ભેગી કરતા હોઈએ છીએ, આપણી માલિકીની બનાવતા હોઈએ છીએ. અને જેટલી વસ્તુઓની માલિકી ઓછી આપણી એટલા આપણે ગરીબ કહેવાય કમ્પેરેટિવલી. અને આ શાસ્ત્રની વ્યાખ્યા જે છે એ જરા જુદી છે. કહે છે કે આંતરિક રીતે કેટલુંક સંપત્તિ તમારી પાસે હોય તો તમે ધનિક, બાહ્ય નહીં.
આંતરિક સંપત્તિ. એમાં આંતરિક સંપત્તિમાં કે આપણે બહુ ઘણી બધી વસ્તુઓની ચર્ચા નથી કરતા. એક જ વસ્તુ અહીંયા આગળ કહે છે કે આ વસ્તુ તમારા અંદર હોય તો તમે ખરા અર્થમાં ધનિક છો. અને એ શું વસ્તુ છે આપણે જોયું હતું, પરિતોષ. વયમિહ પરિતુષ્ટાહ. અમારી પાસે એક વસ્તુ છે અમારી માલિકીની, અને એ છે સંતોષ. એ બતાવે છે કે સંતોષ નામનું ધન હોવું જોઈએ. શાસ્ત્રની દૃષ્ટિએ જો તમારે તમારી જાતને ધનિક કહેવડાવવું હોય તો તમારી પાસે સંતોષ નામનું ધન હોવું જોઈએ. અને એ સંતોષ બાહ્ય વસ્તુ નથી, આંતરિક વસ્તુ છે. એવી વ્યક્તિને શાસ્ત્ર ધનિક વ્યક્તિ કહે છે. તો પછી ગરીબી કોને કહેવાય? સરળ, સંતોષ ન હોવો, આંતરિક રીતે સંતોષ ન હોવો તો આપણે ગરીબ કહેવાય. સંતોષ ન હોવો એટલે શું? પણ તૃષ્ણા હોવી. એટલે અહીંયા પછી તમે જુઓ તો ત્રીજી કડીમાં કહ્યું, સતુ ભવતુ દરિદ્ર યસ્ય તૃષ્ણા વિશાલા. જેની તૃષ્ણા ઘણી મોટી છે, એ જેટલે અંશે મોટી, જેટલી તૃષ્ણા વધુ, એમ કહો, જેટલે અંશે તૃષ્ણા વધુ એટલે અંશે આપણે ગરીબ એમ કહે છે. ભલે ને બાહ્ય દ્રષ્ટિએ ઘણું બધું હોય, પણ આંતરિક રીતે તૃષ્ણા જો હોય તો પછી આપણે ગરીબ જ છીએ. આ શાસ્ત્રનો એપ્રોચ છે. અને આપણે અંગ્રેજીમાં જેને નીડી કહીએ, નીડી શબ્દનો અર્થ પુઅર જ થાય છે અંગ્રેજીમાં, ગરીબ. હવે આ જે વ્યાખ્યાઓ છે એમાંથી કઈ ખરેખર સાચી વ્યાખ્યા છે? શાસ્ત્રની જે વ્યાખ્યા છે એ તદ્દન ભિન્ન છે. શની? ધનિક અને ગરીબ વ્યક્તિ માટેની શાસ્ત્રની વ્યાખ્યા તદ્દન ભિન્ન. અને બાહ્ય જગતની અંદર ધનિક અને ગરીબની વ્યાખ્યા જે છે જરા જુદા પ્રકારની છે. કેમ? કઈ વ્યાખ્યા સાચી? એટલે વાસ્તવની અંદર આપણે એ વસ્તુ તપાસવી હોય તો આપણે આટલું જ જોવાનું કે બાહ્ય ખરેખર વસ્તુઓ આપણે વસાવીએ છીએ, આપણી માલિકીની બનાવીએ છીએ, એ છેવટે તો આપણે વાસ્તવની અંદર સંતોષ માટે જ, અથવા તો ફૂલફિલમેન્ટ માટે, પૂર્ણતા માટે, સુખ માટે, સલામતી માટે જ આપણે એ વસ્તુઓને આપણી માલિકીની બનાવીએ છીએ. એટલે હવે એ જો વસ્તુને ધ્યાનમાં તમે લો તો પછી આ બાહ્ય જે બાહ્ય દ્રષ્ટિએ વધુ હોવું, ધન સંપત્તિ હોવી અને એના થકી આપણે જાતને ધનિક કહેવડાવવું, એ વસ્તુ યોગ્ય ઠરતી નથી. કારણ કે એ વસ્તુ વસાવીએ છીએ, માલિકીની બનાવે છે આનંદ માટે, પણ આનંદનો આધાર પાછો એ બાહ્ય વસ્તુ પર નથી. અને માટે જેટલે અંશે બાહ્ય જગતની અંદર આપણી માલિકીની વસ્તુ વધારે એટલા આપણે વધુ ધનિક, એ વ્યાખ્યા યોગ્ય નથી. કારણ કે ખરેખર એ બધું વસાવીને છતાં પણ એ બધી વસ્તુઓ પર આપણા સુખનો આધાર નથી. એ બધી વસ્તુઓ ખરેખર સુખ લાવતી નથી, સલામતી લાવતી નથી. અને એ દૃષ્ટિએ એ વ્યાખ્યા જે છે બાહ્ય જગતમાં, જે ભૌતિક જગતની અંદર જે વ્યાખ્યા છે ગરીબીની, અમીરની, એ વસ્તુ યોગ્ય નથી. કારણ કે આંતરિક આનંદ કે સલામતી માટેનો આધાર એ બાહ્ય વસ્તુ પર રહ્યો જ નથી. અને માટે એ વસ્તુ આપણે જોઈ હતી, મેં તમને એની સંદર્ભમાં વાતે કરી હતી કે વધુ ધન હોય ને છતાં એ વ્યક્તિ એ ધનને શ્રાપરૂપ માનતો હોય, એવું એ છે. એટલે એ બાહ્ય ધન હોય તો અંદર આનંદને બદલે પોતાની જાતને દુર્ભાગી ગણે છે, એવાય લોકો છે. અને માટે વાસ્તવની અંદર એ યોગ્ય નથી. એટલે સંતોષ જ્યારે આંતરિક સંપત્તિ હોય તો સાથે સાથે આનંદ હોય છે, સલામતી હોય છે. અને એ દ્રષ્ટિએ ખરા અર્થમાં બાહ્ય જગતમાં આપણે જે ધન પ્રાપ્ત કરીએ છીએ એ છેવટે આનંદ સલામતી માટે કરીએ છીએ, પરંતુ એ આપી શકતું નથી. જ્યારે આંતરિક સંપત્તિ જો હોય, સંતોષ હોય, તૃષ્ણાનો અભાવ હોય તો ખરા અર્થમાં આનંદને સલામતી જણાય છે. માટે ખરેખર શાસ્ત્રની જે વ્યાખ્યા છે કે આંતરિક રીતે સંતોષ નામનું ધન ધરાવનાર વ્યક્તિ જ ધનિક છે, આંતરિક રીતે તૃષ્ણાઓનું જોર વધારે હોય, તૃષ્ણાઓ ઘણી બધી હોય, તો એ વ્યક્તિ ખરેખર ખરા અર્થમાં ગરીબ જ છે. એ જે શાસ્ત્રની વ્યાખ્યા છે એ જ યોગ્ય ઠરે છે. આ રીતે આપણે આ વસ્તુને સમજી શકીએ છીએ. અર્થાત કારણ કાર્યનો સંબંધ નથી, આટલું આપણે સમજવાનું. બાહ્ય સંપત્તિ એ કારણ, અને કાર્ય શું, એણે શું જન્માવવું જોઈએ, સુખ અને સલામતી, એ કાર્ય કહેવાય. પરંતુ એવો કોઝ ઇફેક્ટ રિલેશનશિપ, કારણ કાર્ય સંબંધ જણાતો નથી. એવો જો કારણ કાર્ય સંબંધ જણાતો હોત તો આપણે બધા લોકોએ બાહ્ય સંપત્તિ જ ભેગી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, એના માલિક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આપણા જીવનનું મૂળભૂત ધ્યેય સલામતી છે અને સુખ છે.
એના માટે જ જન્મ છે અને એના માટે એ દિશામાં જ પ્રયત્ન કરવો જોઈએ. એના માટે શરીર આપવામાં આવ્યું છે, મન બુદ્ધિ ઇન્દ્રિયો બધું એના માટે જ આપવામાં આવ્યું છે કે જેથી આપણે સુખી થઈએ. અને એવી બધી કેપેબિલિટી પણ છે, એવી આપણી શક્તિઓ પણ છે કે આપણે સુખી થઈ શકીએ. પરંતુ વાસ્તવમાં એ બધાનો ઉપયોગ આપણે આ બાહ્ય જગતની અંદર વસ્તુઓની માલિકી વધારવામાં કરીએ છીએ, પરંતુ એ સુખી થઈ શકતા નથી, એના થકી સલામત બની શકતા નથી. માટે એ બાહ્ય જગત, ભૌતિક જગતમાં રહેલી જે વ્યાખ્યા છે ધનિક અને અમીરીની, ગરીબી અને અમીરીની, એ વ્યાખ્યા યોગ્ય નથી. જ્યારે આંતરિક રીતે સંપત્તિ ધરાવનાર, અહીંયા તો આપણે એક સંતોષની જ વાત કરીએ છીએ, આંતરિક સંતોષ ધરાવનાર, આંતરિક સંતોષરૂપી ધન ધરાવનાર વ્યક્તિ સુખી પણ બને છે, સલામતી પણ એને પ્રાપ્ત થાય છે. તો પછી સાચો ધનિક વ્યક્તિ આ જ છે, જેની પાસે આ ધન છે. એટલે ઇન્ટરનલી રીચ પર્સન આપણે કહીએ ને, આંતરિક રીતે સમૃદ્ધ બનવું, એ જ વાસ્તવની અંદર એ ખરા અર્થમાં એ જ ડાપણભર્યું કામ છે. એ ધન પ્રાપ્ત કરવું જોઈએ, એ ધનના માલિક બનવું જોઈએ, સંતોષ નામના ધનના માલિક બનવું જોઈએ, એ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ, એ દિશામાં પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. જેમ બાહ્ય જ ભૌતિક જગતની અંદર એક ભૌતિકવાદી પ્રયત્ન કરે છે ધનને મેળવવા માટે, રાત દિવસ એક કરી દે છે, પરંતુ એ તો હવે જાણે એ તો ભાન ભૂલેલી વ્યક્તિ છે, ભાન ભૂલેલી વ્યક્તિ છે. એને ખબર નથી કે આ હું કરું છું, આ બધું સુખ માટે કરું છું, સલામતી માટે કરું છું, પરંતુ એ મળવાનું નથી, એ વસ્તુ એને સમજાતી જ નથી. ચાલો એનીવે, પરંતુ આ તો આપણી વાત છે કે આપણે કયું ધન પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો જોઈએ, અને એ છે આ જ સંતોષ. સંતોષ મેળવવો બહુ અઘરો છે. તો બોલવું જ, અત્યારે હું બોલું છું ત્યારે સરળ લાગે છે, એ અતિશય અઘરી વસ્તુ છે. એટલે બાહ્ય જગતમાં કદાચ હીરા ને બીજું બધું મળી જાય, સોનું મળી જાય ને ગમે કોહિનૂરે મળી જાય, જે મળી જાય, પણ આ ન મળે એવી વસ્તુ છે. અને આ જો મળે તો પછી જીવન કૃતાર્થ થઈ જાય છે, મનુષ્ય જીવનનું ધ્યેય સિદ્ધ થઈ જાય. સુખ સલામતી મળી ગયા તો પછી આ વ્યક્તિ જે છે એણે એના જીવનનું ધ્યેય સિદ્ધ કરી દીધું. એટલે આ તો આપણે વૈરાગ્ય શતક ભણીને આપણે કયા ધન મેળવવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ, અને બાહ્ય ધન મેળવવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ, એ પણ હું તમને પછી કહું છું. પરંતુ એક સાધક તરીકે જો તમારે તમારી જાતને ખરા અર્થમાં ધનિક કેવડાવી હોય અને સુખીને સલામતી થવું હોય તો સંતોષ નામનું ધન પ્રાપ્ત કરો, એમ કે છે. એનીવે, એટલે અને તમે એ પણ જોઈ શકો છો સાથે સાથે કે આવી સંતોષ ધરાવનાર વ્યક્તિ સર્વત્ર જ્યાં પણ હોય, અમેરિકન હોય કે ઇન્ડિયન હોય, એશિયન, જે પણ મતલબ જ્યાં કોઈ પણ વ્યક્તિ સંતોષ ધરાવનારી વ્યક્તિ, મનુષ્ય જે છે એ જ સાચા અર્થમાં સુખી જણાય છે. અને જેટલા અંશે આ વ્યક્તિના જીવનમાં લોભ કે તૃષ્ણા હોય છે એટલા અંશમાં વ્યક્તિ દુઃખી જણાય છે. આ સાર્વત્રિક નિયમ છે. એ જ સાર્વત્રિક નિયમને આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. એમાં એક પણ અપવાદ નથી. અપવાદ હોય ને તો પણ આપણે આ વસ્તુને આપણે ફોલો નહીં કરવું જોઈએ. આમાં એક પણ અપવાદ નથી કે સંતોષ હોય ત્યાં સુખ હોય જ છે, એમાં અપવાદ નથી. સંતોષ હોય પણ સુખ નથી, આવું ન બની શકે. તૃષ્ણા હોય અને સુખી હોય એવો પણ એક ઉદાહરણ તમારા જીવનમાં નહીં, તમને કોઈ જોવા નહીં મળે. તૃષ્ણાઓ અસંખ્ય છે, અસંખ્ય વસ્તુઓની લોભ છે, અને ત્યારે એ સુખી પણ છે અને સલામત પણ છે. એ કદી આવો એક આ દુનિયાની અંદર એક વ્યક્તિ નહીં મળે તમને. માટે આ સાર્વત્રિક નિયમને બરાબર ધ્યાનમાં રાખીને પુરુષાર્થ કરો ધન મેળવવાનો. કયો પુરુષાર્થ? કયું ધન? સંતોષ રૂપી ધન મેળવવા માટે પુરુષાર્થ કરો. સંતોષ કેવી રીતે મેળવવો એ તો એક એના હજારો ઉપાય છે, અને હજારો ભગવદ્ ગીતામાં ઘણી બધી ચર્ચા આપણે કરેલી છે આ વસ્તુ માટે. ચાલો એનીવે, એટલે આ રીતે અહીંયા આ કમ્પેરિઝન કરે છે. એટલે અને પછી અહીંયા કમ્પેરિઝન કરવા માટે એક રાજા અને સંન્યાસીનું ઉદાહરણ આપે છે કે ભર્તૃહરિ જે જાણે કે એ ભર્તૃહરિ પોતે જ માનો કે એક રાજાની સામે ઊભેલા છે, અને ભર્તૃહરિ તો ખરેખર બધું છોડીને બેઠા થાય. એટલે બાહ્ય સંપત્તિની દૃષ્ટિએ કશાના માલિક જ નથી, ગરીબ છે બાહ્ય દૃષ્ટિએ. અને સામે રાજા જે બેઠા છે એની પાસે ઘણું બધું છે, એટલે ધનિક છે બાહ્ય દૃષ્ટિએ. આ રીતે બાહ્ય દૃષ્ટિએ બંને વચ્ચે અસમાનતા છે, સમાનતા નથી. પરંતુ આંતરિક રીતે બંને સમાન છે. એવું ઉદાહરણ અહીં આપે છે કે રાજા પાસે આટલું બધું છે, પરંતુ છતાં એનામાં લોભ છે એવું નથી. રાજાએ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જેવી રીતે જનક રાજાએ યાજ્ઞવલ્ક્ય પાસે જ્ઞાન પ્રાપ્ત કરીને કેવો સંતોષ મેળવી લીધો. બધું આપી દેવા તૈયાર થઈ ગયા યાજ્ઞવલ્ક્યને કે હું મારા શરીર સહિત હું આ બધી જ વસ્તુઓ તમને સમર્પિત કરી દઉં છું.
કારણ કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એટલે એવી રીતે માનો કે આ રાજા જે છે, જનક રાજા જેવા હશે કે જેને આવું જ્ઞાન પણ છે, આધ્યાત્મિક ક્ષેત્રમાં આવું આત્મજ્ઞાન વગેરે ધરાવે છે, એ વ્યક્તિ અથવા તો કોઈ કારણસર પણ એટલે ધાર્મિક પુરુષોના સત્સંગ વગેરેને કારણે એણે જીવનમાં સંતોષ પ્રાપ્ત કર્યો છે. અને આ સામે ઉભેલા ભર્તૃહરિ જે ગરીબ વ્યક્તિ બાહ્ય દ્રષ્ટિએ પણ આંતરિક સંતોષ ધરાવે છે. એટલે બાહ્ય સંપત્તિની દ્રષ્ટિએ બંને વચ્ચે અસમાનતા છે, આંતરિક સંપત્તિની દ્રષ્ટિએ બંને વચ્ચે સમાનતા છે. કઈ સમાનતા? કન્ટેન્ટેડ, બંનેને સંતોષ છે એવું અહીંયા કહે છે. અને એટલે ભર્તૃહરિ કહે છે કે જો સુખની દ્રષ્ટિએ જુઓ તો હે રાજા, તમે પણ સુખી છો, હું પણ સુખી છું, કારણ કે આપણા બંનેના જીવનમાં એક ધન પ્રાપ્ત થઈ ગયેલું છે. પરંતુ બાહ્ય દ્રષ્ટિએ જો જુઓ તો આપણા બંને વચ્ચે બહુ મોટી અસમાનતા છે. આંતરિક દ્રષ્ટિએ જુઓ તો વાસ્તવમાં બંને પાસે સમાન ધન છે, સંતોષરૂપી ધન, અને માટે તમે પણ સુખી છો અને હું પણ સુખી છું. એટલે ભર્તૃહરિ આ પ્રકારનું ઉદાહરણ અહીંયા આપી રહ્યા છે. અને એનો અર્થ એવો રખે માનો કે ભર્તૃહરિ કોઈ વ્યક્તિને બાહ્ય દ્રષ્ટિએ કશું ન કમાવું, ગરીબ જ રહેવું, એવો કોઈક સંદેશ આપી રહ્યા છે, એવું કશું છે નહીં. ભર્તૃહરિ કહે છે કે તમે જે બાહ્ય દ્રષ્ટિએ મેળવો, અને કદાચ નહીં મેળવો તો ઘણીવાર તમારી પાસે આવી જાય ધન, આવું બને. પેલા નોર્થ કેરોલિના કોઈક સ્ટેટની અંદર મેં કહ્યું હતું, લોટરીની વાત કરી હતી તમને. એક જ બેનને 2 વાર લોટરી લાગી, અને પેલો બમ્પર લોટરી પાછી 2 વાર ફર્સ્ટ. એટલું મોટું, કરોડો નહીં અબજોપતિ થઈ ગયા એ બેન. 3 જ મહિનાના ગાળામાં 2 વાર લોટરી લીધી, બંનેમાં જેકપોટ લાગ્યું. આ હું કપોળકલ્પી વાત નથી કરતો, આ બનેલી ઘટનાની વાત કરું છું 2022માં. હા, એટલે આવું બની શકે. ઇન શોર્ટ, બાહ્ય સંપત્તિ માટે ઉધામાં ન કરો. પ્રારબ્ધમાં હશે તો આવશે જ, આવશે ને આવશે જ, આવે જ છે. આવશે એવું કહેવાનો મારો મતલબ નથી, સાચું કહું તમને. તમારા મારામાં જ કદાચ કોઈ ઉદાહરણ હશે કે કદાચ એટલો ઝાઝો પ્રયત્ન ન કર્યો હોય તો એ ઘણું ધન આવી ગયું હોય, બની શકે. એટલે ઘણા ઉધામાં કરવા છતાંય નથી આવતું, એવું પણ બને છે. ચાલો, એટલે આમાં પ્રારબ્ધ નામનું ફેક્ટર છે તો ખરું છે. એટલે માટે બાહ્ય ધન માટે આટલા આમ શું જેને કે ઘાઘા ના કરશો. હા, બાહ્ય ધન સંપત્તિ મેળવવા માટે ઘાઘા ના કરશો. અને મેળવવું હોય તો મેળવો. ભર્તૃહરિ મહારાજ કહેવાના છે, અને મેળવવું જ જોઈએ, એ પણ પછી હું વાત કરું છું. પરંતુ આ સ્ટ્રગલ જો કરવી હોય, તમારા જીવનમાં સંઘર્ષ કરવો હોય, ધન માટે સ્વામીજી બહુ સંઘર્ષ કર્યો, તો આ ધન માટે સંઘર્ષ કરો, આંતરિક ધન, સંતોષ માટે સંઘર્ષ કરો. એનીવે, એટલે અહીંયા કહે છે વયમપી પરિતુષ્ટાહ વલ્કલૈહિ. હવે શરૂઆત કરે છે. વયમ, અમે, પરિતુષ્ટાહ, અમે તો બહુ જ આનંદમાં છીએ. શેના દ્વારા? વલ્કલૈહિ. વલ્કલનો અર્થ તો આમ તો શું થાય છે, પેલે આપણી વૃક્ષની છાલ હોય ને, વલ્કલ કહેવાય. થડ હોય ને, થડમાં તમે ખોદો, આ થડને આમ એ કરો, સહેજ ખોતરો તો તમે આખી પેલી થડની ઉપર જે લાગેલી હોય પડ, એને વલ્કલ કહેવાય. હવે વલ્કલૈહિ પરિતુષ્ટાહ, અર્થાત અમારી પાસે બીજું કશું છે નહીં, એમ કહેવાનો આશય છે. કોનો? ભર્તૃહરિનો. કે હું એ રાજા, હું તમારી સામે જે ઊભો છું. વયમ એટલે અમે, અમારને મારા જેવા બીજા, એમ આવું જ્ઞાન ધરાવનારા. પરિતુષ્ટાહ, અમને બધાને ખૂબ સંતોષ છે. અને વલ્કલૈહિ, આનંદમાં છે. અને ત્વમ દુકુલૈહિ, તમે પણ સંતોષમાં છો, તમે આનંદમાં છો. શેના કારણે? દુકુલૈહિ, તમારી પાસે દુકુલ એટલે સિલ્કના કપડાં, એટલે અથવા બીજા બહુ મોંઘા ભાવના કપડાં, બેસ્ટ બ્રાન્ડ ઓફ ધ વર્લ્ડ એવું ગણી લેવાનું. રેમન્ડ્સ ને ફલાણા ઠીકણા એવું બધું પહેરી એવું માનો. ઇન શોર્ટ, ત્વમ દુકુલૈહિ પરિતુષ્ટાહ, ત્વમ દુકુલૈહિ પરિતુષ્ટઃ. તમે પણ સંતોષ તમારા જીવનમાં છે, પણ તમારી પાસે આ બધા સિલ્કના કપડાં છે. આમ કરીને અસમાનતા બતાવે છે. બાહ્ય દ્રષ્ટિએ જે અસમાનતા છે, ભર્તૃહરિ એટલે એક સંન્યાસી માની લો, અને સામે બેઠેલા રાજા. એનીવે, એટલે અને આંતરિક રીતે સમાનતા પણ અહીં બતાવી દીધી કે તમે પણ પરિતુષ્ટ છો, સંતોષ છે તમારા જીવનમાં, ને આનંદ છે. મારા જીવનમાં પણ સંતોષ છે અને આનંદ છે. એટલે હવે તમારે કદાચ હવે પ્રશ્નમાંથી આવો ઊભો થાય છે કે એની પાસે બાહ્ય ધન પણ છે, રાજા પાસે સત્તા છે, ધન છે, સંપત્તિ છે, અને સાથે સાથે સંતોષ છે, અને માટે આનંદમાં છે.
જ્યારે સામે ઉભેલા ભર્તૃહરિ પાસે સંન્યાસી છે માટે બાહ્ય કોઈ સંપત્તિ નથી, પરંતુ આંતરિક ધન છે, સંતોષ છે, માટે આનંદમાં છે. તો પછી વાસ્તવમાં રાજાનો જે આનંદ જે છે એ રાજાનો આનંદ તો આ બાહ્ય સંપત્તિને કારણે કેમ ના હોઈ શકે? કારણ કે એની પાસે બંને છે ને, સંતોષ પણ છે અને બાહ્ય સંપત્તિ છે, અને માટે આનંદમાં છે. બાહ્ય સંપત્તિથી આનંદમય કેમ ન હોઈ શકે? તમે એવું કેવી રીતે ગણી લીધું કે આ રાજા જે આનંદમાં છે એ કેવળ આંતરિક સંતોષને કારણે જે આનંદમાં છે, એવું તમે કેવી રીતે કહી દીધું? ભાઈ આ તો સરળ છે, આટલું તો કહીએ છીએ કે બાહ્ય ધન ન હોય અને કેવળ આંતરિક ધન હોય, સંતોષ હોય તો પણ આનંદ છે આ પેલા સંન્યાસીમાં. તો એનો અર્થ એવો થયો કે બાહ્ય ધનની કોઈ આવશ્યકતા નથી સંતોષ માટે. જો એવું હોત તો આ જે સંન્યાસી છે એ આનંદમાં ન હોત, કારણ કે એની પાસે તો છે જ નહીં કશું. અને માટે તમે જે પ્રશ્ન કરો છો કે બંને પ્રકારના ધન ધરાવે, આંતરિક અને બાહ્ય, અને માટે સંતોષ છે જ રાજાના જીવનમાં, તો ખરેખર બાહ્ય એ સંતોષનું કારણ બાહ્ય ધન સંપત્તિ કેમ ન હોઈ શકે? ન જ હોઈ શકે, કારણ કે એની સામે જ ઉભેલા સંન્યાસી પાસે બાહ્ય ધન નથી, અને છતાં એવો સંતોષરૂપી ધનને કારણે આનંદમાં જણાય છે. માટે બાહ્ય ધન વગેરેથી સંતોષ પ્રાપ્ત થાય એવું નથી, એને આનંદ પ્રાપ્ત થાય એવું નથી. એ સંતોષરૂપી ધન જે બંનેમાં સમાન રૂપે રહેલું છે એનાથી જ એને એ આનંદમાં છે. એટલે આ અન્વય વ્યતિરેક ન્યાય કહેવાય. આંતરિક ધન હોય, સંતોષ હોય તો આનંદ છે, આંતરિક ધન ન હોય તો આનંદ નથી. આ અન્વય. બાહ્ય ધન હોય તો પણ આનંદ ન હોય એવું બને, બાહ્ય ધન હોય અને આનંદ હોય એવું બને, બાહ્ય ધન હોય ને આનંદ ન હોય એવું પણ બને. પરંતુ બાહ્ય ધનથી જ આનંદ પ્રાપ્ત થયો નથી, એની પાસે એ બીજું આંતરિક ધન છે. ખરા અર્થમાં ધનિક એ રીતે છે. માટે સમહ ઇવ પરિતોષ, જુઓ કહ્યું ને, સમહ ઇવ પરિતોષ. આપણા બંનેમાં જે સમાનતા છે શેની છે? પરિતોષ. પરિતોષ એટલે સંતોષ, સંતોષરૂપી ધનને કારણે છે. અને એ દ્રષ્ટિએ આપણે બંને સમાન છીએ, માટે આપણા બંનેના જીવનમાં આનંદ છે એ પણ સમાન છે. સંતોષરૂપી ધન સમાન છે ને એને કારણે બંનેના જીવનમાં જે આનંદ છે એ પણ સમાન છે. નિર્વિશેષો વિશેષ જોઈ ગયા છીએ આપણે આ બધું. નિર્વિશેષો વિશેષ એટલે આપણા બંનેમાં વિશેષતા કઈ છે? આપણા બંનેમાં વિશેષતા એક જ છે, અને એ છે સંતોષરૂપી ધન. એટલે ખરેખર આપણે બંને સમાન છીએ. નિર્વિશેષ એટલે સમાન, વિશેષ એટલે વિશેષતા. તમારામાં જ એક વિશેષતા છે, આંતરિક ધન ધરાવો છો. મારામાં પણ એક વિશેષતા છે, મેં પણ આંતરિક ધન પ્રાપ્ત કર્યું છે, સંતોષ. એને કારણે આપણે બંને સમાન, નિર્વિશેષ એટલે બંને સમાન છીએ. આપણે બંનેના જીવનમાં સંતોષરૂપી ધન છે, માટે બંને આનંદમાં છીએ, એવું પ્રકારે અહીંયા કહે છે. અને એ દ્વારા સમજી શકાય છે આપણે કે ઇન્ટરનલ રિચનેસ, આ આંતરિક સંપત્તિ જે છે, સંતોષ જે છે, એ જ વાસ્તવમાં આનંદનો સોર્સ છે. એ સમજી શકાય એ વસ્તુ છે. તો પછી હવે દુઃખનું કારણ શું છે? ભાઈ દુઃખનું કારણ ગરીબી, બીજું શું થાય? તો ગરીબી તો પણ ગરીબ વ્યક્તિઓ બાહ્ય દ્રષ્ટિએ ગરીબ હોય એ વ્યક્તિ આ નિરાંતે ઊંઘે છે ને એને એના જીવનમાં એના ફેમિલી સાથે આનંદમાં જોવા મળે છે આપણને. તો પછી વાસ્તવમાં આ દુઃખનું કારણ જે છે એ આંતરિક ગરીબી જ હોવી જોઈએ. બાહ્ય ગરીબી હોય છતાં પણ વાસ્તવમાં આનંદમાં હોતો હોય છે. માટે આંતરિક ગરીબી મુખ્યત્વે દુઃખનું કારણ છે, અને એ ગરીબી છે તૃષ્ણા. તૃષ્ણા જે છે એ ગરીબીનું લક્ષણ છે, એટલે વાસ્તવમાં પોવર્ટીનું લક્ષણ છે. એમ યસ્ય તૃષ્ણા વિશાલા, જેના જીવનમાં લોભ હોય, તૃષ્ણા હોય, એ વ્યક્તિ વિશાલા. વિશાલા એટલે વાસ્તવમાં એમ કહ્યું ને તમને વિપુલ પ્રમાણ. વિશાળ તૃષ્ણા એટલે ખૂબ વિપુલ પ્રમાણમાં બધી તૃષ્ણા કે લોભ હોય, એ વ્યક્તિના જીવનમાં વાસ્તવમાં ખરેખર દુઃખ જોવા મળે છે, આનંદનો અભાવ જોવા મળે છે. અને પછી મેં તમને પહેલે કઠિયારાની પણ વાત કરી હતી, હવે હું ફરી રિપીટ નહીં કરું કારણ કે તમે કંટાળી જશો. એટલે અને આ વસ્તુ તમે જો જુઓ કઠોપનિષદની અંદર પણ કહી હતી, ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. મનુષ્ય જે છે એના જીવનમાં તર્પણીય એટલે સંતોષ થઈ જવો, તૃપ્તિ. એ શબ્દ આવે છે તૃપ્ત ધાતુમાંથી, તર્પણીય એટલે વિત્તેન તર્પણીય ન વિત્તેન તર્પણીય મનુષ્ય. મનુષ્યના જીવનમાં બાહ્ય વિત્ત એટલે બાહ્ય સંપત્તિથી તર્પણ એટલે કે તુષ્ટિ આવતી નથી, તૃપ્તિ આવતી નથી, સંતોષ આવતો નથી. આ વસ્તુ ત્યાં પણ યમરાજાએ કહી, બ્રહ્મજ્ઞાન આપતા હતા નચિકેતાને, ત્યારે એમણે આ વસ્તુ કહી. ચાલો હવે પ્રશ્ન પેલો જે છે એ ચર્ચવાનો બાકી છે કે આ પ્રકારની સ્વામીજી તમે આવા પ્રકારના જે પ્રવચનો કરો છો અને તમારા જેવા બીજા સ્વામીઓ આવા બધા આવીને આ જ પ્રકારના પ્રવચનો કરે છે,
અને તમને અહીંયા ભારત દેશની અંદર મોકળું મેદાન મળી ગયું છે અને તમને આવા સાંભળનારા મળી જાય છે અને તમે આવીને જ્યારે ત્યારે આ જ પ્રકારનું કહો છો, એના કારણે જ ભારત જે છે એ વિકાસશીલ દેશ થઈ રહ્યો છે. વિકસિત દેશ થયો નથી, વિકાસશીલ આ સારા શબ્દો છે. અનડેવલપ્ડ, આમ તો અવિકસિત દેશ કહેવો જોઈએ, પરંતુ એવું કોને સારું ન લાગે. એટલે વિકાસશીલ, વિકાસ તરફ પ્રગતિ કરી રહ્યા છે, વિકાસ થઈ રહ્યો છે, એ સારું લાગે ને એવું કહેવાય. તમારા જેવા લોકોને લીધે જ આવા પ્રકારનો સંતોષ ને આ બધું વાતો કરનારાને લીધે જ અને તમારાથી ભોળવાઈ ગયેલા લોકો જે છે એ લોકો જ વાસ્તવમાં એ લોકોને લીધે જ આપણા દેશની અંદર આ પ્રકારનો વિકાસ નથી. આપણે ગરીબ દેશ કહેવાઈએ છીએ, આવા છે તેવા છે. હંમેશા જીવનમાં વિકાસ કરવો હોય તો ખરેખર ભૌતિક વિકાસ કરવો હોય તો સંતોષ ન જ હોવો જોઈએ. સંતોષને તૃષ્ણા જ હોવી જોઈએ. જેટલા અંશે તૃષ્ણા વધુ એટલે અંશે તૃષ્ણાને પૂરી કરવા માટે મનુષ્ય મથામણ કરે અને એ રીતે વાસ્તવની અંદર એક વ્યક્તિનો પણ વિકાસ થાય ને છેવટે એ દેશનો પણ વિકાસ થાય. ધંધો સ્થાપિત કરે, આ કરે તે કરે. અને માટે એ વાસ્તવની અંદર અમારે તો આટલું જ કહેવું છે કે ઇન્ડિયા ઇઝ એક્સ્ટ્રીમલી પુઅર બિકોઝ ઓફ વેદાંત. એટલે વાસ્તવમાં આ ભારત દેશ આટલો બધો ગરીબ છે આ વેદાંતને કારણે જ છે, આ ભગવદ્ ગીતાને કારણે જ છે, તમારા જેવા સ્વામીઓને કારણે જ છે. આવા સ્વામીઓ બધા જ્યાં ત્યાં ફૂટી નીકળેલા છે મશરૂમની જેમ, અને એ લોકોને કારણે જ આ બધી સ્થિતિ સર્જાઈ છે. એટલે ફિલોસોફી તો આ જ છે કે વાસ્તવની અંદર આ સંતોષ જ તમારા જીવનમાં તમારા ક્લાસ પતાવી દો, પછી હું તમારો 1 કલાકનો ક્લાસ લઈશ અને એમાં હું તમને સમજાવીશ કે સંતોષ કેવી રીતે વાસ્તવમાં આપણે આ જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે સંતોષ કેવી રીતે વિઘ્ન છે. ધન નથી, સંતોષ વિઘ્ન છે ખરેખર તો. અને માટે અત્યારે તમે સાંભળી લો, પેલા સ્વામી બેઠા છે એને સાંભળી લો, પછી હું તમને સરસ ટ્રેનિંગ આપું છું કે કોઈ કાળે તમે આ સ્વામીઓની કોઈ વાત સાંભળતા નહીં, વેદાંતની વાત સાંભળશો નહીં. શું આપણો જવાબ હોવો જોઈએ? આપણો જવાબ આટલો જ છે કે જ્યારે અમે સંતોષની તમને વાત કરીએ છીએ ત્યારે સંતોષ આપણે કમાવાની દૃષ્ટિએ સંતોષની વાત નથી કરતા, ઉત્પાદનની દૃષ્ટિએ સંતોષની વાત નથી કરતા. આપણે વાસ્તવમાં વધુ ને વધુ ઉત્પાદન કરવું જોઈએ, વધુ ને વધુ કમાવવું જ જોઈએ. આપણે સંતોષ ફક્ત માલિકીની વસ્તુઓ બનાવવા માટેની વાતમાં સંતોષ પકડીએ છીએ. તમારી માલિકીની વસ્તુઓ ના બનાવો. જેટલું તમે કમાવો એટલા પર તમારો અધિકાર પૂરેપૂરો ન રાખો, એને વેચો, અન્યની માલિકી સ્થાપિત કરો. એટલે કહેવાનો આશય એવો છે કન્ટેન્ટમેન્ટ જે છે ફક્ત ઓનિંગ માટે છે, નોટ પ્રોડ્યુસિંગ માટે નથી. કન્ટેન્ટમેન્ટ અર્નિંગ માટે નથી. કમાઓ, મેક્સિમમ કમાઓ, જેથી દેશના વિકાસમાં સહભાગી બનશો. પરંતુ એ જેટલું કમાવું એટલું મારે તાબામાં રાખવું, કોઈની માલિકી ન સ્થાપો, કોઈનો એનો ઉપભોગ ન કરવા દઉં, એ વસ્તુ આપણે કહીએ છીએ. એના માટે જવાબદાર લોભ છે, તૃષ્ણા છે. એટલે કમાવા સામે અમે સંતોષ નથી વ્યક્ત કરતા, કેવળ આ ભોગવવા સામે, માલિકીની ભાવના સામે, લોભ સામે અમે આ વસ્તુને અહીંયા રજૂ કરી છે, સંતોષને. એ આપણે કર્યું. તો તમે એવું કેવી રીતે, આ તો તમે અમે આવું બધું બોલો એટલે અમે તમારા ચેલા રહીએ ને એટલા માટે જ તમે આ બધું બોલો છો, કારણ કે નહીં તો તમે આ બધું બોલો નહીં. આ ખાલી તમે ઉપજાવી કાઢેલી વસ્તુ છે. અમારો તો શાસ્ત્ર સામે વિરોધ છે, તમારી સામે નથી લો, કારણ કે તમે શાસ્ત્રની વાત કરનારા છો. એટલે શાસ્ત્રમાં આવું બતાવો કે ખૂબ ઉત્પાદન કરો ને ખૂબ કમાઓ ને, આવું શાસ્ત્રએ કહ્યું હોય તો અમે સ્વીકારી લઈએ. અત્યારે જ શાસ્ત્રએ જ કહ્યું છે. હા, ક્યાં કહ્યું? 33 ઉપનિષદમાં કહ્યું. અન્નમ બહુ કુર્વીત, ખૂબ વિપુલ પ્રમાણમાં અન્નનું ઉત્પાદન કરો. અન્ન એટલે બધું આવી ગઈ ને, બીજી સંપત્તિ આવી ગઈ. વિપુલ પ્રમાણમાં અન્નનું ઉત્પાદન કરો એવું શાસ્ત્રમાં જ કહેવામાં આવ્યું. અને માટે આ જે સંતોષ વગેરેની વાત જે છે, ઉત્પાદન સામેના સંતોષની વાત નથી. ઉત્પાદન નહીં કરવું જોઈએ, સંતોષ રાખવો જોઈએ એવી વાત નથી કરતા. કમાવવું ન જોઈએ, સંતોષ રાખવો જોઈએ એવી વાત નથી કરતા. કેવળ જે કમાયા એના પર પોતાની જ માલિકી સ્થાપી, લોભને કારણે, તૃષ્ણાને કારણે, અન્યને એનો ઉપભોગ જ નહીં કરવા દેવો. અને એની સામે અમે આ વસ્તુ રજૂ કરી રહ્યા છીએ. અને એક કલ્પના કરો, આ પ્રકારનો સમાજ બનવાનો નથી, પણ તો એક કલ્પના કરો કે પ્રત્યેક વ્યક્તિ ખૂબ કમાય છે, ઉત્પાદન કરે છે, કોઈ ફેક્ટરી સ્થાપીને, કોઈક ખેતી કરીને ઉત્પાદન કરે છે,
અને પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં આવી ભાવના છે કે જે કંઈ હું કમાઉં છું એમાં મારી માલિકી હું નહીં સ્થાપું. મારી પાસે જરૂર મારા જીવન ચલાવવા માટે રાખીશ, પણ બાકીનું હું સમાજને વહેંચીશ. આવું પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં છે સંતોષને કારણે. આવું છે, માની લો. તો એ સમાજ કેવો હોય એમ તમે અમને કહો. એટલે વાસ્તવની અંદર એ સમાજ ખરેખર સમૃદ્ધ જ હોય, કારણ કે એણે કમાયો ખૂબ, ઉત્પાદન ખૂબ કર્યું, એ હવે અન્યને વહેંચે છે. અને એ પેલી વ્યક્તિ પણ કમાય છે અને એ પણ વાસ્તવમાં ઉત્પાદન કરે છે અને એ પણ અન્યને વહેંચે છે. આ રીતે સમાજની અંદર વિપુલ પ્રમાણમાં સંપત્તિ ઉપલબ્ધ બને છે, ઉત્પાદિત વસ્તુ ઉપલબ્ધ બને છે. એવો સમાજ આપોઆપ જ સમૃદ્ધ હોય. અને માટે આ તમારો જે આ પ્રશ્ન જે છે કે સંતોષ ન હોવો જોઈએ અને આવો સંતોષ હોય તો પ્રજા ગરીબ રહે, એ વસ્તુ તદ્દન ખોટી છે, તદ્દન ખોટી છે. ખાલી સંતોષ આપણે ઓછામાં ઓછી વસ્તુઓની માલિકી માટે સંતોષ હોવો જોઈએ, નહીં કે વસ્તુઓના ઉત્પાદન સામે. એનીવે, એટલે આ એક સામાન્ય ક્વેશ્ચન જે દરેક વખતે સત્સંગમાં પ્રશ્ન હોય જ છે. આ બધું સંતોષની વાત આવે ને એટલે તરત જ આ લાવી મૂકી દે કે આ તમારા જેવા લોકોને લીધે જ આ પ્રકારનું થાય છે, દેશ ગરીબ રહ્યો છે વગેરે, પણ એ વસ્તુ એવી નથી. એનીવે, સો વેદ તો વાસ્તવમાં કહે છે અન્નમ બહુ પૂર્વીત ન કંચન વસતો પ્રત્યાચક્ષિત તદ્વ્રતમ તસ્માદ એયા કયાચ વિધયા બહ્વન્નમ પ્રાપ્નુયાત. જુઓ, ન કંચન વસતો પ્રત્યાચક્ષિત તદ્વ્રતમ, વ્રત લો શું? તસ્માદ એયા કયાચ વિધયા બહ્વન્નમ પ્રાપ્નુયાત. વિપુલ પ્રમાણમાં અન્નનું ઉત્પાદન કરો. અન્ન એટલે ધન, પણ વિપુલ પ્રમાણમાં ધન પ્રાપ્ત કરો, વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરો. શાસ્ત્ર વારે વારે આ વસ્તુ કહે છે. માટે શાસ્ત્રને તમે શાસ્ત્રની નિંદા ન કરો કે આવા શાસ્ત્રોને કારણે જ આપણા દેશનો વિકાસ નથી થયો, એવું રખે બોલો. એનીવે, તો પછી ગરીબી માટેનું કારણ આપો. સમાજ ગરીબ છે, દેશ ગરીબ છે, એનું કારણ શું? બે જ કારણ છે. ક્યાં સમાજના વ્યક્તિઓ આળસુઓ છે અથવા વાસ્તવની અંદર લોભી છે. લોભ અને આળસ જો હશે તે સમાજ ગરીબ જ રહેવાનો છે. કારણ કે લોભને કારણે જેણે બહુ કમાયો છે, બહુ પ્રાપ્ત કર્યું છે, એ પોતાની પાસે જ રાખે છે લોભને કારણે, અને એની માલિકી નથી સ્થાપિત કરતો. અથવા તો વાસ્તવની અંદર રિસોર્સિસ છે, પરંતુ આળસને કારણે વ્યક્તિ ઉત્પાદન નથી કરતો. વ્યક્તિ ક્યાં તો ઉત્પાદન નથી કરતો તો સમાજ દુઃખી રહે, ગરીબ રહે, અથવા તો ઉત્પાદન કરતો હોય પરંતુ બધું પોતાની પાસે રાખે તો એવો સમાજ ગરીબ જ રહે. માટે ગરીબીનું તો કારણ, દેશની ગરીબીનું કારણ, સમાજની ગરીબીનું કારણ આ સંતોષ નથી. સમાજમાં ગરીબીનું કારણ, દેશની ગરીબીનું કારણ બે જ છે. એક છે લેઝીનેસ અને બીજું છે આ ગ્રીડ. આ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. એટલે આ અમારો ઉત્તર છે. ચાલો હવે આગળના શ્લોકમાં જોઈએ. ભક્તિર્ભવે મરણ જન્મ ભયમ હૃદિસ્થમ સ્નેહો ન બંધુષુ ન મન્મથજા વિકારાઃ સંસર્ગદોષરહિતા વિજના જનાંતા વનાંતાઃ વૈરાગ્યમસ્તિ કિમિતઃ પરમર્થનીયમ. બહુ સુંદર શ્લોક છે. આ શ્લોક મોડે કરી લેજો. અહીંયા ભર્તૃહરિ મહારાજ એક સુખી વ્યક્તિ બનવા માટે છ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત કરવી જોઈએ એ વાત કરે છે. આ 6-fold પોઝેશન હોવું જોઈએ તમારા જીવનમાં. પોઝેશનથી જ આનંદ આવે, માલિકીની ભાવનાથી જ આનંદ આવે, ગુલામીની ભાવનાથી આનંદ ના આવે. તો માલિકી બનો, કેટલીક વસ્તુઓ, કેટલીક સંપત્તિના માલિક બનો તમે, એમ કહે છે. 6 પ્રકારની સંપત્તિના માલિક બનો અને એ માલિક હશો તમે એવી સંપત્તિના, તો જરૂર તમારા જીવનમાં સુખ હશે. એ 6 વસ્તુનું નિરૂપણ અહીંયા કરે છે. અને કયા છે? પહેલું, ભક્તિ ભવે, ભવમાં ભક્તિ હોવી. ભવ એટલે શિવજી. ભવાય દેવાય નમઃ, તમે જાણો છો. સર્વાય દેવાય નમઃ. ભવસર્વો રુદ્ર પશુપતિ રથો ગ્રસ્સહ મહાન. એટલે ભગવાનનું એક નામ છે ભવ. એટલે ભક્તિ ભવે, ભવમાં શિવમાં એટલે કે ઈશ્વરમાં ભક્તિ હોવી. આમ તો તમે છે ને આ ભવ શબ્દના બે અર્થ છે, તમને યાદ કરાવો. સંસારને આપણે ભવ કહીએ છીએ, હે ને? એટલે કહે છે ભવ ભય હરમ. ભવ એટલે સંસારરૂપી ભયનું હરણ કરનાર
ભગવાન, એવું પણ. એટલે ભવનો અર્થ સંસાર પણ થાય. ભવતી ઇતિ ભવ, એટલે વારે વારે જે તમારી સમક્ષ જન્મ મરણને પણ ભવ કહેવાય, કારણ કે વારે વારે આવ્યા જ કરે. મરણ થયું, નવો જન્મ, નવો જન્મથી મરણ, મરણથી પાછો નવો જન્મ, ચાલ્યા જ કરે છે. એટલે એ દૃષ્ટિએ સંસારને પણ ભવ કહેવાય, અથવા તો આ શિવજીનું નામ છે ભવ. અહીંયા આપણે એ અર્થ લેવો પડશે, કારણ કે ભક્તિ ભવે, સંસારમાં ભક્તિ હોવી જોઈએ એવું નહીં, શિવજીમાં ભક્તિ હોવી જોઈએ, એ પ્રકારનો અર્થ છે. ચાલો, એટલે પણ એટલે શું, પણ ભક્તિ એટલે શું, તમે શું કહેવા માગો છો? શિવજીની ભક્તિ એટલે કે પરમેશ્વરની ભક્તિ એટલે શું, એનો અર્થ શું કરવાનો? એટલે એનો અર્થ એટલો જ છે કે તમારી પરતંત્રતા જે છે અત્યારે આપણા બધાના જીવનમાં પરતંત્રતા છે, એ પરતંત્રતા તમારી જ્યારે ઈશ્વરને જ માં જ સ્થાપિત થઈ જાય, ઈશ્વરને પરાધીન બની જાઓ, એનું નામ ભક્તિ. જગતને પરાધીન બનો તો ગુલામી, ઈશ્વરને પરાધીન બનો તો સ્વામી બનવાની શક્યતા છે. સ્વામી એટલે આવા સ્વામી નહીં, સાચા અર્થમાં માલિક બનવાની શક્યતા છે, સાચા અર્થમાં સ્વતંત્ર બનવાની શક્યતા છે. ભક્તિનો સીધો અર્થ છે ઈશ્વરને પરાધીન જીવન, ઈશ્વરમાં પરાધીનતા, ઈશ્વરને પરતંત્ર બનવું, જગતને નહીં. એટલે શેના માટે, પણ શેના માટે અમે પરતંત્ર બનીએ? તમારી ઇમોશનલ નીડ માટે. હા, લાગણીની જરૂરિયાતો છે. હા, તો લાગણીની જરૂરિયાત હોય ત્યારે તમે કોને પરતંત્ર બનો છો, કોને ફોન કરો છો, કોને બોલાવો છો, કોની કંપની શોધો છો? અમે તો જગતમાં હું ફલાણી વ્યક્તિને, પેલી વ્યક્તિને, આ વ્યક્તિને. ના, ઈશ્વરને પરાધીન બનો તમારી લાગણીની જરૂરિયાત માટે. બીજી જરૂરિયાતો માટે પણ ઈશ્વરને પરાધીન બનો. આમ નામ જ ભક્તિ. પરાધીનતા છે હજુય, પરંતુ પરાધીન જેને પરતંત્ર બનવું એ પરતંત્રતાનું લોકસ બદલાઈ ગયું છે. સંસારી વ્યક્તિ જગતને પરાધીન હોય, અને આ સાધક હોય, ભક્ત હોય, એ ઈશ્વરને પરાધીન હોય. બસ એનું નામ ભક્તિ. ઈશ્વરમાં પરાધીનતા. કે સમજ, આ તો બહુ સરળ લાગે છે, કશું સરળ નથી. આપણી જ્યારે જરૂરિયાતો આવે ત્યારે આપણી નજર આપોઆપ જ દુનિયા તરફ જાય છે, ઈશ્વર તરફ નથી જતી. એવું જ હોય છે. એનીવે, અર્થાત મારી પૂર્ણતા માટે, જીવનમાં સફળતા માટે વાસ્તવમાં આધાર ઈશ્વરનો લેવો, મોરલ સપોર્ટ. એટલે એ મનને તૈયાર કરવું પડે, મનને તાલીમ આપવી પડે, ટ્રેનિંગ આપવી પડે આ વસ્તુ માટે. એવું છે, એ એક દિવસમાં ન થઈ જાય. ચાલો કાલથી હવે હું ભગવાનને પરાધીન બનીશ, આવું તમે ગમે એટલા કરો સંકલ્પો, કશું ના થાય. એ તો મન ધીરે ધીરે તૈયાર થાય. જેમ ઈશ્વરનો મહિમા સમજાય ને, ત્યારે ખબર પડે કે ખરેખર આપણે આપણા જીવનમાં જે કંઈ અત્યારે આમ ઝગમગાટ છે, એ બધા માટે જવાબદાર એ છે. આપણે સમજી નથી શક્યા, પરંતુ વાસ્તવમાં આપણા જીવનમાં જે કંઈ છે અત્યારે, એ ખરેખર ઈશ્વરે પ્રદાન કરેલું છે. માટે હવે ભવિષ્યમાં મારી કોઈ જે જરૂરિયાત હશે, એના માટે હું ઈશ્વરને પરાધીન બનીશ. આવા જ્ઞાન સાથે કે ખરેખર જીવનમાં મારી જરૂરિયાતો અત્યાર સુધી પૂરી કરનારો ઈશ્વર જ હતો, જેની મેં નોંધ નથી લીધી, કારણ કે એ બોલતો નથી, એ વોટ્સએપ કરતો નથી, એ ટ્વિટર મોકલતો નથી, કશું કરતો નથી, અને મૂંગો રહે છે. જન્મથી મૃત્યુ સુધી મૂંગો જ રહે છે. તો બધું કરે છે તો એ મૂંગો જ રહે છે. એટલે એ મૂંગો રહે છે, એના કારણે આપણું ધ્યાન એના તરફ જતું નથી. ને જે બૂમો પાડે છે જગતની અંદર જે વ્યક્તિઓ કે અમે તમારું બહુ કર્યું, તો આપણું ધ્યાન એના તરફ જ જાય છે. આવું છે. ખરેખર કોઈનું કશું કરતું જ નથી. એક ઈશ્વરના સંકલ્પથી જ જગત ચાલે છે. તમારા જીવનમાં કંઈ તમારી જરૂરિયાત પૂરી થઈ એનું કારણ કે તમારું પ્રારબ્ધ હતું. કર્મફળ રૂપે, વાસ્તવમાં કર્મફળ દાતા રૂપે એણે જ તમારી એ કર્મફળ મોકલ્યું. નિમિત્ત કોઈ વ્યક્તિ જરૂર બને, નિમિત્ત તો બને જ ને. ત્યારે જગત થકમાં કોઈ વ્યક્તિ વસ્તુ નિમિત્ત બને, પરંતુ ખરેખર તો જરૂરિયાત પૂરી કરનારો એ જ હતો. આવું પ્રકારનું બેકગ્રાઉન્ડ નોલેજ હોવું ભગવાન વિશેનું, અને ત્યારે આપણા હૃદયની અંદર હવે જરૂરિયાતો માટે આપોઆપ આપણે ઈશ્વર પર આધારિત થઈ જઈએ. આપણો પ્રેમ, શ્રદ્ધા, આદર બધું એના તરફ જ એના તરફ જ વળે બધું. એના ભક્તિ, બીજું કશું નથી. એટલે ભક્તિ ભવે. પછી બીજું કહે છે, આ પહેલી સંપત્તિ હોવી જોઈએ તમારા જીવનમાં. સુખી થવું છે, આ સુખી થવું છે. સંપત્તિ જોઈશે. દરિદ્ર રહેશો તો સુખી નહીં થાવ, ગરીબ રહેશો તો સુખી નહીં થાવ, ધનિક બનવું જ પડશે. આ તમે બનવા તૈયાર જ છીએ ને, તો આ પહેલું ધન પ્રાપ્ત કરો. ભક્તિ પહેલું ધન. બીજું છે મરણ જન્મ ભય હૃદિસ્થ. મરણ જન્મ ભયમ હૃદિસ્થમ. હા, એટલે મનની અંદર આટલી આ દુનિયાવી વસ્તુઓ જે છે
એ દુનિયાવી વસ્તુઓની મર્યાદા પણ તમારા મનની અંદર ક્લિયર હોવી જોઈએ. આ બીજી સંપત્તિ. એટલે દુનિયાવી વિષયો જે છે, ભૌતિક વિષયો, ભૌતિક જગતની વસ્તુઓ છે, એની મર્યાદાનો પણ તમને જ્ઞાન હોવું જોઈએ. આ એક બીજી સંપત્તિ છે. એટલે શું એ કેવું જ્ઞાન? કયું મર્યાદિત? મેં ના કહ્યું મર્યાદિત એટલે શું? કે આ આજે છે ને કાલ નથી, એમના મર્યાદા. પણ એ કઈ મર્યાદા? કાળની મર્યાદા. વસ્તુ અમે ખરેખર વસ્તુ મર્યાદિત જ છે. જે વસ્તુ મર્યાદિત હોય ને, કાળ, દેશ વગેરેની અંદર, એ વસ્તુ તમારી પાસે હંમેશ માટે ના ટકે. આટલું યાદ રાખો. જે વસ્તુ કે વિષય જે દેશ કાળમાં રહેલો છે ને અમુક પ્રકારના ગુણધર્મો ધરાવે છે, બધા ગુણધર્મો નથી ધરાવતા, અમુક પ્રકારના ગુણધર્મો ધરાવે, એ વસ્તુ તમારી પાસે આખી જિંદગી નહીં રહે. મર્યાદિત હોવાને કારણે, કાળમાં મર્યાદિત હોવાને કારણે કાળ બદલાતાની સાથે જ એ વસ્તુ જતી રહે, જુદા રૂપમાં આવી જાય. દેશમાં મર્યાદિત વસ્તુ છે એ તમારી સાથે હંમેશા કેવી રીતે રહે? ન જ રહે. તમને અત્યંત ભાવતી વસ્તુ હોય, રસોડાના રેફ્રિજરેટરમાં પડેલી હોય, બરાબર ને, એક દેશમાં પડેલી છે, તમે કાઢીને ઉપભોગ કરે, પણ 24 કલાક તો તમે રાખી ના જ શકો ને. તમે સૂઈ જાઓ, વસ્તુને મૂકી જ દેવાના છો બાજુએ. અને નહીં તો તમારો ચળકાટ એના વિશેનો દૂર થઈ જતો હોય છે. શરૂમાં બહુ ચળકાટ હતો આપણા મનમાં એના વિશે, બહુ અભિભૂત થઈ ગયા હતા, ટોટલી ઓવરપાવર્ડ વસ્તુ. પછી એ વસ્તુ ફેંકી દેતા હોઈએ છીએ, પડી રહે, કશી આપણને એની કિંમત એ નથી હોતી. સમગ્ર જગત, આ ભૌતિક જગત આવું જ છે. એટલે એ કહ્યું મરણ જન્મ ભયમ હૃદયસ્થમ. એટલે આ જગતની અંદર બધી જ વસ્તુ આ રીતે જન્મ મરણવાળી જ છે, એ અહીંયા કહે છે. એટલે હૃદયસ્થમ, એ જન્મ મરણવાળી વસ્તુઓ પર પરતંત્ર બનો તમે, તો એના માટેનો ભય હૃદયમાંથી જાય નહીં. એટલે આ વસ્તુ ક્લિયર કરો તમારા મનમાં. સંપત્તિ, આ બીજી સંપત્તિ કે જગતની વસ્તુઓનો સ્વભાવ જે છે આવો છે, અને માટે એના પર પરતંત્ર ન બનવું જોઈએ. આ વસ્તુ ભગવાને ભગવદ્ ગીતામાં 13મા અધ્યાયમાં સરસ કહી, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ, આ બધું દુઃખદાયક જ છે. જગતની કોઈ પણ વસ્તુને પરતંત્ર બનીએ તો છેવટે દુઃખ જ ઉત્પન્ન થાય, કારણ કે એ બધી વસ્તુ જન્મ મરણવાળી છે. અને એ આપણને ખ્યાલ ન હોય તો એને કારણે આપણે જગત પર પરતંત્ર બન્યા છીએ, ઈશ્વરને પરતંત્ર નહીં. ઈશ્વર એવો છે જે આ જન્મ મૃત્યુથી પર છે. હા, માટે એવી વસ્તુનો આધાર લેવો જોઈએ કે જે બદલાય નહીં. એવી વસ્તુનો આધાર લેવો જોઈએ જેનું મરણ ન થાય. મરણ થાય તો પછી એટલે શોક થાય છે. કોઈ વ્યક્તિનું મરણ થાય કે કોઈ વસ્તુ તૂટી જાય, ચાલો એ મરણ ગણો, તો કેમ શોક થાય છે? કે આપણે એના પરતંત્રતા માટે ને. તો કેમ પરતંત્રતા? આ ખબર નથી કે આ વસ્તુ ખરેખર જશે એક દિવસ. ક્યાં હું જતો રહીશ, ક્યાં એ વસ્તુ જશે, જવાનું જ છે. એક વસ્તુ તમે મને બતાવો જીવનભર તમારી પાસે રહી હોય, આ મારું શરીર સામે, એની વાત ના કરો, બાહ્ય જગતની વાત કરો અત્યારે, ટકે જ નહીં. અને હું તો કહું છું શરીર પણ નહીં. જે શરીર યુવા શરીર હતું, તમને આનંદ આપતું હતું, એ શરીર ક્યાં રહ્યું છે? એટલે તો આપણને લાગી આવે છે કોઈ અંકલ આંટી કહે ત્યારે. શા માટે લાગી આવવું જોઈએ? અંકલ આંટી કહે તો લાગી આવવું શા માટે જોઈએ? આમ જાણે કે શું મોટું થઈ ગયું, શું મોટી ગાળ આપી દીધી એવું લાગે છે. આ વિચારવાની વસ્તુ છે. જો તમને જગતની વસ્તુઓ, શરીર, મન, બુદ્ધિ સહિત કોઈ પણ વસ્તુઓને પર પરતંત્ર હોવ તો આ સ્થિતિ સર્જાવાની જ છે. મન પણ આપણી અમુક પ્રકારની કલ્પના કરે છે, આવું મારું મન હોવું જોઈએ, આઈડિયલ વગેરે હોવું જોઈએ, અને કદાચ ક્યારેક એવી સ્થિતિ ઉત્પન્ન થાય, પરંતુ એ રહેતું નથી એવું, અને પછી આપણને દુઃખ થાય છે. શરીર પણ જેવું છે એવું રહેતું નથી, માટે દુઃખ થાય છે. ભૂખ તરસ જેવા હોવા જોઈએ એવા હંમેશ માટે રહેવા જોઈએ એવા એ રહેતા નથી, માટે દુઃખ થાય છે. ઇન્દ્રિયોનું તેજ વગેરે વિપુલ, મતલબ તેજસ્વી જ હોવી જોઈએ, બધી ઇન્દ્રિયોમાં બળ પુષ્કળ પ્રમાણમાં હોવું જોઈએ, અને હતું, પણ હવે રહ્યું નથી, દુઃખ થાય છે. જો દુઃખ ઉત્પન્ન થતું હોય કોઈ વસ્તુના બદલાવાથી, તો એ વસ્તુ પર આપણે પરતંત્ર છીએ, નક્કી થઈ ગયું. કોઈ પણ વસ્તુ તે પણ એની ચર્ચા કરવાની શું, આ સંપત્તિની શી જરૂર માટે જરૂર? તમે જીવનમાં જે જુઓ ઈચ્છો છો ને, એ શું ઈચ્છો છે જોઈ લો. જીવનમાં તમે સ્વતંત્રતા ઈચ્છો છો, એનું નામ જ મોક્ષ. મોક્ષ એટલે શું? મુક્તિ. મુક્તિ એટલે શું? સ્વતંત્રતા. જીવનમાં પ્રત્યેક વ્યક્તિ મોક્ષ ઈચ્છે છે, સ્વતંત્રતા ઈચ્છે છે. અને સ્વતંત્રતા ઈચ્છતા હોવ તો પછી વાસ્તવમાં પરતંત્રતામાંથી મુક્ત થવું જ જોઈએ. કોમન સેન્સનો સવાલ છે. પરતંત્ર રહીને સ્વતંત્ર બની જવું એ કઈ રીતે બનશે?
એટલે વાસ્તવની અંદર પરતંત્રતામાંથી છૂટવું જોઈએ. શાની પરતંત્રતા? વિષયોની પરતંત્રતામાંથી છૂટવું જોઈએ. વિષય પર આધારિત નહીં રહેવું જોઈએ. આપણો બધો આધાર આપણે જાણે આપણા અસ્તિત્વનો આધાર કોઈ વ્યક્તિ પર હોય, આપણા અસ્તિત્વનો આધાર કોઈ વસ્તુ પર હોય. એ સ્વામીજી એ મારા જીવનમાં છે ને એટલે હું તો ટકી છું, નહીં તો હું તો ક્યારની જતી રહી હોય. અને તમે જાણો છો કે આ શબ્દ તમે બોલ્યા એક દિવસ સાચા ઠરવાના જ છે. ક્યાં તમે જતા રહો, ક્યાં એ વ્યક્તિ તો આ થવાનું જ છે. એમાં જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. ભગવાને કહી દીધું આ વસ્તુ ધ્રુવમ નિશ્ચિત. અર્થાત હે અર્જુન, હું પણ આ વસ્તુને રોકતો નથી. આ મારું આવું વિકારી રૂપ જે છે, સગુણ બ્રહ્મ જગતરૂપી જે રૂપ છે, જે સતત વિકારી છે, બદલાય છે, સતત જન્મ મૃત્યુને અધીન છે, એ મારું વિકારી રૂપ રહેવાનું જ છે. મારી માયાનું પરિણામ છે. પરિણામ હોય એટલે બદલાય. પરિણામનો અર્થ જ બદલાવ. દૂધનું દહીંમાં પરિણામ કહીએ છીએ ને આપણે, વિકાર. દૂધ જતું રહ્યું, દૂધ મૃત્યુ પામ્યું. એટલે આ બીજી સંપત્તિની બહુ આવશ્યકતા છે એમ કે છે. અને આ વસ્તુ હમણાં જ જોઈ. તમે હમણાં રિસન્ટ દાખલો તમને આપું. શેર બજાર પર તમે આધાર રાખતા હો તો કેવી સ્થિતિ છે હમણાં 4-5 દિવસ કે અઠવાડિયા પહેલાં ફલાણું ગ્રુપની કંપની શેર, એટલે કહેવાનો આશય એવો છે, એ વ્યક્તિ પોતે પણ 1 થી 10 ધન કુબેરોની અંદર જેની ગણતરી થતી હતી ને, એ કદાચ એનો આધાર એ ટાઇટલ પર પોતાનો આધાર હશે એ વ્યક્તિને, અને આજે 22મા ક્રમે આવી ગયો વ્યક્તિને, હજુ તો જશે વધારે કદાચ. તો એને કેવું લાગ્યું હશે? કલ્પના કરો તમે, કેવું લાગતું હશે. એટલે ચાલો હવે ચર્ચા વધારે નહીં, પરંતુ કહેવાનો હશે ક્યાંય પણ પરતંત્રતા હોય તો એનું છેવટનું પરિણામ આ જ આવવાનું છે. છેવટનું પરિણામ આ જ આવશે. પરતંત્રતામાંથી દુઃખ જ જન્મે. સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ સ્વવશમ સુખમ. સ્વને વશ હોય, મને અધીન હોય એ વસ્તુ સુખ આપે. હું કશાકને અધીન હોઉં એ દુઃખ જ આપે. આ નિયમ જળ બેસાલક નિયમ છે. દુઃખ જ આપે, કારણ કે સ્વતંત્રતા માટેનો પ્રેમ તમને રહેલો જ છે. અને એ સ્વતંત્રતા માટેનો પ્રેમ રહેલો હોય ત્યારે કોઈ વસ્તુ પરની પરતંત્રતા સાલે જ. એનીવે ચાલો. એટલે આ બીજી વસ્તુ. પછી ત્રીજું છે સ્નેહો ન બંધુષુ. બંધુ એટલે આપણા મિત્રો ને સગાવાલા વગેરે જે છે, એમાં સ્નેહ ન હોવો. સ્નેહ એટલે એ આપણે જેને કહીએ આસક્તિ ન હોય. બંધુનો અર્થ થાય છે જેની સાથે આપણે બંધાઈએ એનું નામ બંધુ. સંબંધી બંધાઈએ ને, આ મારા બંધુ છે, સગા સંબંધી છે. આ સંબંધીમાં પણ આ જ છે, બંધ શબ્દ જ છે. બંધાયા એનો અર્થ શું થયો? તમે કોણ? મને પરતંત્રતા કે સ્વતંત્રતા તમે નક્કી કરો ને. હા, જેના અમે સમજીએ આ અમારા આ નવા સગા સંબંધીઓ, એમની સાથે અમે બંધાયા. અમારા દીકરાના જ્યાં લગ્ન કર્યા એ લોકો સાથે હવે અમે બંધાયા, એ અમારા સંબંધી બન્યા. સમ્યક બંધનમ સંબંધ આવું છે. એટલે શું અમે તોડી નાખીએ બધું ચારે બાજુથી તમારી જેવા બની જઈએ? ના, હું એ આસક્તિ નહીં. સંબંધોમાં આસક્તિ નહીં હોય. એ હું તમને વાત કરું છું હમણાં. આ વસ્તુ ભગવાને ભગવદ્ ગીતાની અંદર પણ અસક્તિ અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ. પુત્ર દારા અને ગૃહ, દારા એટલે પત્ની, અને ગ્રહ ઘર વગેરેની અંદર અસક્તિ અનભિષ્વંગ. અસક્તિ હોવી જોઈએ, આસક્તિ નહીં. આસક્તિ અને શક્તિ એક જ વસ્તુ છે. શક્તિ એટલે સંગ અને આસક્તિ એટલે પણ સંગ, પરતંત્રતા કહેવાય. તો પણ સ્વામીજી પ્રેમ અને આસક્તિ વચ્ચેનો શું ભેદ? આમ તો મેં ઘણીવાર તમને આ ચર્ચા બધી કરીને કહ્યું છે, પણ તમે આમાં ગૂંચવાઈ ના જશો. આ તમને એક સહેજ વસ્તુ વાત કરી દઉં. અહીંયા સર્વત્ર જ્યાં આપણે રહેતા હોઈએ, જે સમાજમાં હોઈએ, જેની સાથે આપણે સંબંધ હોય, જેની સાથે કોન્ટેક્ટમાં હોઈએ, ત્યાં પ્રેમ તો આપણો હોવો જ જોઈએ. પ્રેમ હોવો જોઈએ, પણ આસક્તિ ન હોવી જોઈએ. તો ભાઈ તમે આ તો નવો શબ્દ લાવ્યા, સમજાવો આમાં ભેદ શું છે? ભાઈ પ્રેમનો અર્થ એવો છે કે તમે વાસ્તવની અંદર એ વ્યક્તિની કાળજી લો છો. બસ કે એ વ્યક્તિ સાથે તમારી પાસે તમારી માલિકીની જે વસ્તુઓ છે એ વ્યક્તિ સાથે શેર કરો છો, એ વ્યક્તિની કાળજી લો છો, એમના માટે તમારા હૃદયમાં કરુણા છે, એમને માટે તમે સમય ફાળવો છો. આવું જો તમે બધું કરતા હોવ તો તમને એ વ્યક્તિ માટે પ્રેમ છે નક્કી થઈ ગયું.
એટલે વાસ્તવની અંદર આજકાલના જમાનામાં આજ તો છે, બધી મુશ્કેલીઓ આ જ છે ને. આઈ હેવ નો ટાઈમ ફોર ફેમિલી, આવું જ છે. આખો દિવસ બહાર હોય, ઘરની વ્યક્તિઓ માટે સમય જ ન કાઢે. ઇનફેક્ટ હું તમને સાચું કહું તો પેલે પંચમહાયજ્ઞની આપણે જે વાત કરેલી એની અંદર પિતૃયજ્ઞની જે વાત કરેલી મેં, એ પિતૃયજ્ઞમાં આ વસ્તુ મેરી દેવી જોઈએ. પિતૃયજ્ઞમાં શું મેરી દેવું છે? આપણા કુટુંબ માટે સમય ફાળવો. આ પિતૃયજ્ઞ છે, કુટુંબ માટે સમય ફાળવો. સમજ, આ તો તમે બોલો છો કે અમને નથી લાગતું કે આ વસ્તુની જરૂર હોય. આજની જ જરૂર છે. પતિ કે પત્ની એકલા મળે ને મને તો આ જ ફરિયાદ હોય છે કે એમને મારા માટે ટાઈમ નથી. કશું પેલા ઘરે આવે પતિદેવ ને પત્ની આમ મોડું ઉઘાડવા જાય પહેલાં જ પતિદેવ હમણાં નહીં, હું કંટાળીને આવ્યો છું, કોઈ ફરિયાદ નહીં, આ નહીં, શરૂ કરી દે તરત જ. અને પછી પત્ની એક દિવસ એટમ બોમ્બની જેમ ફાટે, ભૂમ, ત્યારે પછી પેલા ભાઈ ડરી જાય. આવું થાય. એટલે આ ડિવોર્સ થવાનું પણ મેઇન રીઝન મારી દ્રષ્ટિએ એકબીજા માટે સમય નથી ફાળવતા એ જ હોય છે. એકબીજા માટે સમય નથી ફાળવતા એના પરથી નક્કી કરે કે એકબીજા માટે પ્રેમ નથી. અને માટે જો એકબીજા માટે પ્રેમ નથી તો પાછી એક જ છત્ર નીચે રહેવાની હવે શું જરૂર છે? આવી વાત છે. પ્રેમનો અર્થ છે સમય ફાળવવો. સરળ વ્યાખ્યા, સમય ફાળવો છે. તમે કહો મને આ વ્યક્તિ માટે પ્રેમ છે, તો તમે એના માટે સમય ફાળવો છો કે નહીં એ તમે નક્કી કરો. તમારી પાસે જે રિસોર્સિસ છે એ શેર કરો છો કે નહીં એની સાથે નક્કી કરો. હા, તમારે અને વાસ્તવની અંદર એ વ્યક્તિની કાળજી લેવાની તમારામાં કેપેસિટી છે કે નહીં એના આધારે નક્કી કરો એ માટે પ્રેમ છે કે નહીં. આ બધા જ પ્રેમની અભિવ્યક્તિઓ કહેવાય. આ બધી વસ્તુ એક્સપ્રેશન ઓફ લવ. એનીવે, અને વાસ્તવની અંદર પ્રેમ હોય પણ બધું તમે છતાંય એના પર પરતંત્રતા ના હો તો પછી સમજી, પણ એમને હું પ્રેમ કરતો હોઉં કે એમની આટલી કાળજી લેતો હોઉં તો એણે મારી કાળજી લેવી જ જોઈએ ને. હા, તો હવે આનું નામ આસક્તિ. આનું નામ આસક્તિ. તો કેમ તમે મારે પ્રેમની જરૂરિયાત ના હોય કે મારી લાગણીઓ ના હોય? હા, પણ તમે એના પર પરતંત્ર નહીં, તમે ઈશ્વર પર પરતંત્ર બનો. બસ, તમારી જરૂરિયાત માટે તમે ઈશ્વર પર પરતંત્ર બનો. અન્યની જરૂરિયાતની તમે કાળજી લો તો તમને એના માટે પ્રેમ છે. જ્યારે તમે ઈશ્વરને પરતંત્ર બનો તમારી જરૂરિયાત માટે તો તમને ઈશ્વર માટે ભક્તિ છે, ઈશ્વર માટે પ્રેમ છે. નક્કી થઈ ગયું. ઈશ્વર માટેના પ્રેમને જ ભક્તિ કહેવાય. જેમાં શ્રદ્ધા છે કે એ મારી જરૂરિયાત પૂરી કરશે, એટલે એને શરણે ગયા તમારી જરૂરિયાત માટે, અને એ જરૂરિયાતો માટે હું એનું શરણ લઉં છું ને એ જરૂરિયાત એ જરૂર પૂરી કરશે એવી શ્રદ્ધા હોય. આ ભક્તિનો ભાગ છે. અને ઈશ્વર માટે આદર પણ કરો કે ખરા અર્થમાં એ જ પૂરી કરનાર છે જરૂરિયાતો. એવી પ્રકારની તમારા મનમાં સભાનતા પણ હોય. એટલે એ થાય શું? જો તમે જેની કાળજી લો એના પ્રત્યે જ તમારી કાળજી માટે તમે જો માગણી કરો ને તો આ આસક્તિનું જ પરિણામ છે. તો પરતંત્ર બન્યા કે નહીં તમે એના તરફ? પરંતુ તમારી જરૂરિયાત માટે તમે ઈશ્વર પર આધાર રાખો અને લોકો જરૂરિયાત માટે તમારા પર આધારિત બને. બસ, અને તમે એ જરૂરિયાતો પૂરી કરો અન્યની, તો તમારો લોકો માટે પ્રેમ છે. તમે તમારી જરૂરિયાત માટે ઈશ્વર પર આધારિત બનો, આધારિત થાઓ તો તમને ઈશ્વર માટે ભક્તિ છે, પ્રેમ છે, નક્કી થઈ ગયું. આવું છે. નહીં તો શું થાય છે કે આપણે બધું લોકોની સેવા કરીએ, બધું કરીએ, અને પછી અંદર ખાને માગણી ચાલતી હોય કે એણે મારી સેવા કરવી જોઈએ, એણે મારી સેવા કરવી જોઈએ, એણે મારી સેવા કરવી જોઈએ. આવી માગણી ચાલ્યા જ કરતી હોય. અને થાય શું? એક દિવસ તમે માદા પડે, અને તમે માદા પડે અને એ દિવસે પેલી વ્યક્તિ ના આવી શકી કે એણે કહ્યું કે હમણાં મારે આ કામ છે, પેલું છે ને તે, એટલે હું તમારી નથી કાળજી લઈ શકતો, પણ હું મળવા તમને આવીશ ને આમ ને તેમ ને ફલાણું. આપણા હૃદયની અંદર એવું એટલું બધું ભોંકાય એ બધા શબ્દો કે ના પૂછો ને વાત. આનું નામ આસક્તિ. એટલે મેં તમને કહ્યું કે જો અન્યને પરતંત્ર બનશો તો દુઃખ ઉત્પન્ન થશે. અન્ય પર પરતંત્ર બનવું એનું નામ જ આસક્તિ છે. ઈશ્વરને પરતંત્ર બનવું એનું નામ ભક્તિ છે. જગતને પરતંત્ર બનવું એનું નામ આસક્તિ છે. આવું છે. બસ એટલે પ્રેમને ઘણા બધા તફાત મેં પહેલાં પણ કહેલા છે તમને, પ્રેમ અને આસક્તિ વચ્ચેના. ચાલો, એનીવે, એટલે આ ત્રીજી વસ્તુ વાત થઈ. શું કહ્યું અહીંયા કે ન સ્નેહ બંધુષુ. બંધુ એટલે આ લોકો, વ્યક્તિઓ જે છે એના પર તમે તમારા સ્નેહ તમે એના પર આધારિત નથી,
માટે તમારે ત્યાં આસક્તિ નથી વગેરે. એટલે આ ત્રીજી પ્રકારની સંપત્તિ છે. પછી આગળ કહે છે મન્મથાઃ વિકારાઃ. એક મિનિટ. મન્મથજાઃ વિકારાઃ. મન્મથજાઃ. મન્મથ એટલે તમે જાણો છો મન્મથ કોનું નામ છે? કામદેવનું નામ છે આમ તો. એટલે આપણે અહીંયા કામદેવ નહીં કહીએ, અહીંયા મન્મથ એટલે કામ અર્થાત રાગદ્વેષ. રાગદ્વેષ ઈચ્છાઓ જ છે, બીજું કશું નથી. રાગદ્વેષ એટલે શું? આ વસ્તુ મારા જીવનમાં હું ઈચ્છું છું, એનો સંપર્ક થાય, એની સાથેનો સંસર્ગ થાય એ હું ઈચ્છું છું. ઈચ્છા છે ને આપણે કે એ વ્યક્તિ માટે એને રાગ છે. એટલે વસ્તુઓ આપણી પાસે ન હોય એ મેળવવા માટેની આપણે જે તલપાપડ બનીએ એના માટે તો આપણે કહીએ કે વસ્તુઓ માટે મને રાગ છે. અને કેટલીક વસ્તુ એવી છે જેને જીવનમાં આપણે એનો સંપર્ક કરવા નથી માગતા અને આપણે સંપર્ક થઈ ગયો હોય તો એમાંથી મુક્ત થવા ઈચ્છતા હોઈએ, એ પણ ઈચ્છા જ છે. એ છે દ્વેષ. એટલે રાગદ્વેષ છેવટે ઈચ્છાઓ જ છે. માટે અહીંયા મન્મથનો અર્થ કર્યો કામ. કામ એટલે કે ઈચ્છા. એ આપણે અહીંયા રાગદ્વેષ ગણવાના. મન્મથજાઃ વિકારાઃ. કામ ક્રોધ વગેરે પણ તમે ગણી જ લો. અહીંયા આ બધી ઇન્નેટ આપણી બધી નબળાઈઓ જે છે એની એ વાત કરે છે. એ તો શું કરે એ એટલે અહીંયા ચોથી સંપત્તિ તમે જે કહો છો એ શું છે? એટલે કહે છે કે મન્મથજાઃ વિકારાઃ. એ રાગદ્વેષ વગેરે જે તમારા મનની અંદર જે વિકારો ઉત્પન્ન કરતા હોય છે એ વિકારોમાંથી મુક્ત થવું જોઈએ એમ કહે છે. એટલે કોઈ રાગદ્વેષ વગરની વ્યક્તિ કોઈ હોય નહીં, જ્ઞાની પણ નહીં, સમજી લેજો. ઇવન દેવતાઓ પણ નહીં. અરે ભગવાને જો એક અવતાર લઈને આવે ને તો એને અમુક વસ્તુઓનો રાગ હોય અમુક વસ્તુ માટે અને અમુક વસ્તુ માટે દ્વેષ હોય જ. ભગવાનને કોઈ પેલું પીછું કહેતી મોરનું પીછું કેમ ગમતું હતું મને એ જ નથી સમજાતું હતું. એ કોઈ કારણ વગર અને અમુક જ પ્રકારની કાર પસંદ કરે ને વાહન. એવું શા માટે? ગરુડ જ જોઈએ મારે તો એમ કે. અરે કેમ આ તો આપણે જેમ કે મારે તો મર્સિડીઝ જ જોઈએ, પેલા કે મારે તો ગરુડ જ જોઈએ. આવું છે ને માટે બસ. એટલે એમને રાગદ્વેષ છે, નક્કી થઈ ગયું. બીજું કોઈ વાહન તો કે ના એ હું નહીં વાપરું, એ કાર નહીં વાપરું, હું તો આ જ કાર વાપરીશ. પેલા ગણપતિનો ઉંદર મળ્યો કંઈક કશું કંઈ ઠેકાણા વગરનું. આપણને થાય કે આવા વાહનો વસાવાતા છે, આવી સારી સારી મેબેક ને કેવી સરસ ગાડીઓ મળે છે બજારમાં. આવું અને દેવતાઓ છો તમે તો બધા બહુ ખૂબ બધું તમારી પાસે છે. આવા પ્રકારના વાહનો તદ્દન આપણે જેમને કંઈક 1938ના જમાનાની મોડેલની પેલી કોઈ એમ્બેસેડર લઈને ફરતું હોય એના જેવી વાત છે. ઇન શોર્ટ રાગદ્વેષમાંથી કોઈ મુક્ત થઈ શકે નહીં જ્ઞાન પછી પણ. તમે આમ તો તમે બહુ ખીલી ગયા ભારતમાં આવીને, તમે તો ખરું બોલો છો. હું નહીં, ભગવાને કહ્યું તયોહો વશમ ન આગચ્છેત. તયોહો એ રાગદ્વેષના વશમાં ના આવીશ. એટલે રાગદ્વેષ રહે પણ તમારા વશમાં રહે તો કામ થઈ ગયું. રાગદ્વેષ હોય તમારા વશમાં ન હોય, તમે એના વશમાં હો તો કામ બગડ્યું. આટલી વાત છે. કર્મયોગ એટલે બીજું કશું નહીં, રાગદ્વેષને આપણા વશમાં લાવવા. ધેટ્સ ઇટ. વશમાં લાવવા હોય તો નવા રાગદ્વેષ લાવવા જોઈએ. નવા રાગદ્વેષ આવે ને તો આ રાગદ્વેષ અત્યારે જે પડેલા છે એ આપોઆપ દબાય. એવા કયા રાગદ્વેષ લાવવાના? જે ભાઈ ભગવાનને ગમે એ હું કરું, ભગવાનને આ નથી ગમતું તો હું નહીં કરું. એટલે શું ભગવાનને ગમે ને ભગવાનને ના ગમે એવું એણે ક્યાં કહ્યું? ધર્મશાસ્ત્રનો અર્થ જ એ છે. ઈશ્વરની વાણી છે ને, તો ભગવાન કહે છે આમ કરવું જોઈએ અને આ નહીં કરવાનું, સત્ય બોલવું જોઈએ, અસત્ય નહીં બોલવાનું. એટલે સત્ય બોલવું એના પ્રત્યે એને રાગ છે, અસત્ય બોલવું એના પ્રત્યે એને દ્વેષ છે. તો એ આપણે એ રાગદ્વેષ આપણે રાખવાના. એને વશમાં એને લાવીએ, ધર્મને જીવનમાં લાવો ને તો રાગદ્વેષ દબાઈ જાય. કેવું છે તમારી પસંદગી ધર્મને આધારે કરો તો તમે આપોઆપ જ ઈશ્વરનો પક્ષ લીધો. એના રાગદ્વેષ એને જે ગમતું છે એને એ પ્રવણ કરી છે, એને નથી ગમતું એ પ્રવણ નથી કરતા. અધર્મ એને નથી ગમતો તો આપણે નથી કરતા. એને અધર્મ માટે દ્વેષ તો આપણને દ્વેષ, એને ધર્મ માટે પ્રેમ તો આપણને પ્રેમ. બસ થઈ ગયું. રાગદ્વેષ વગર કોઈ હોઈ ન શકે. આટલું યાદ રાખજો. કદી કેટલાય લોકો બિચારાઓ આપણા વેદાંત શાસ્ત્રની અંદર
સ્વામી મારા બહુ રાગદ્વેષ છે, મારા બહુ રાગદ્વેષ. કોઈ દિવસ રાગદ્વેષ જશે નહીં. રાગદ્વેષ તમારા કાબૂમાં આવશે. દેટ્સ ઇટ. જો તમારા કાબૂમાં આવ્યા તો એ તમને નચાવી નહીં શકે. તમે એના કાબૂમાં રહ્યા તો એ નચાવશે. દેટ્સ ઇટ. અને માટે વાસ્તવની અંદર આ રાગદ 7:29 બરાબર હવે પતશે ક્લાસ બરાબર. ચાલો એનીવે એટલે વાસ્તવની અંદર આ રાગદ્વેષ મન્મથજાહા વિકારા. મન્મથ એટલે મેં તમે કહ્યું કામ, રાગદ્વેષ એમાંથી જન્મેલા જા આ બધા વિકારો. એટલે એના વિકારો શું? જો મનમાં રાગદ્વેષ હોય ને તો એનો વિકાર પહેલો અહીંયા વાણીમાં જણાય. વાણીમાં જણાય. આપણને જેના માટે દ્વેષ હોય એ અહીંયા ન રહે, એ અહીંયા આવે. જેના માટે રાગ હોય એના માટેના શબ્દો પણ અહીંયાથી જ આવે. પેલી વ્યક્તિને, સામેની વ્યક્તિને આપણે જણાવીએ કે મને તારા માટે બહુ રાગ છે, એવું આપણે જણાવીએ કોઈ પણ રીતે. ઘણા બધા સાધનો દ્વારા જણાવીએ, કોઈ પણ રીતે જણાવીએ કે મને તારા માટે બહુ રાગ છે. એ ગમે તે હોય, લેટરથી જણાવે કે ગમે તેનાથી જણાવે, જે કરે તે, પરંતુ હોય. એટલે વિકાર એટલે અભિવ્યક્તિ આ રીતે થાય. મનમાં રહેલા રાગદ્વેષનો વિકાર આ વાણી દ્વારા અભિવ્યક્ત થાય, શરીર દ્વારા અભિવ્યક્ત થાય. ચાલો, એટલે વાચિક અને કાયિક જે છે એક્સપ્રેશન રાગદ્વેષના, એને મન્મથજાહા વિકારાહ કહેવામાં આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે એને કાબૂમાં રાખવા એટલે શું? એટલે મનમાં રહેલા રાગદ્વેષ વાણી કે શરીરના સ્તરે અભિવ્યક્ત ન થાય એટલો જો આપણે કાળજી લઈ લઈએ તો આપણે મહાન યોગી બની ગયા, કર્મયોગી બની ગયા, અધિકારી બની ગયા. મનમાં છે, પડેલા છે, પણ વાણી કે શરીરના સ્તરે અભિવ્યક્ત ન થયા. જો આપણે એના વશમાં હોઈએ ને તો આપણી વાણી અને શરીર બંને એના વશમાં રહે, અને એ જે પ્રમાણે એ લોકો ઈચ્છે છે એ પ્રમાણે એમની પૂર્તિ માટે આપણી પાસે કરાવડાવે કામ, બોલાવડાવે, કામ કરાવડાવે. એટલે શરીર મનમાં હોય પરંતુ એ આપણા વશમાં છે ને માટે એ અભિવ્યક્ત નથી થઈ શકતા વાણી દ્વારા અને શરીર દ્વારા, એનું એક્સપ્રેશન નથી આવતું. તો જરૂર શ્રેષ્ઠ કામ થઈ ગયું. મનમાં છે પરંતુ એટલા સ્ટ્રોંગ નથી કે જે અહીંયા વાણી દ્વારા અભિવ્યક્ત થઈ જાય. આટલી કાળજી લઈએ તો થઈ ગયું. મનમાં ચોન પડે પણ એ આપણને વશ છે, આપણે એને વશ નથી. એટલે પણ સમજીએ કારણ કોને કેમ આ રાગદ્વેષ ન જાય? અનેક જન્મોના છે, અનેક જન્મોની વાસનાઓ બધી સારી ખરાબ, એ જ આ રાગદ્વેષ રૂપે અભિવ્યક્ત થતી હોય છે. વાસનાઓની જ અભિવ્યક્તિ રાગદ્વેષ રૂપે થાય, ઈચ્છાઓ રૂપે થાય, એમ કહું. અને એ અનેક જન્મો એટલે કેટલા? અનંત જન્મોની છે. તો પછી એનો અર્થ એવો થયો કે એ રાગદ્વેષ આ રીતે અનંત જન્મોની વાસનાઓમાંથી આવેલા છે, માટે અનંત છે. તો માટે રાગદ્વેષથી નિર્મૂળ, રાગદ્વેષ વગરનું મન એવું શક્ય નથી. કેટલા છે એ જ નથી ખબર, પહેલી વાત તો એ છે. એનીવે, એટલે આ પાંચમું પોઝિશન, પાંચમી સંપત્તિ આ તમારા જીવનમાં હોવી જોઈએ. ચોથું, સોરી, આ ચોથી. હવે પાંચમું, સંસર્ગ દોષ રહિત વિજ્ઞાન, સંસર્ગ દોષ રહિતા વિજનાહ વનાંતા. આ વસ્તુ તમને સમજાવું છું. હવે આવતી વખતે લેવું પડશે કદાચ, કારણ કે સમય પૂરો થઈ ગયો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.